કરવાવાળા, મજૂરી કરવાવાળો, પણ શનિ ખાસ કરી સૌરાષ્ટ્ર ઉપર એની વધારે અસર થાય છે. શનિ અને ખાણ ખનીજ ઉપર વધારે અસર થાય છે. એટલે આ બધી બાબતોમાં જોવા જઈએ તો શનિ જે છે એ ચડતી પડતી કરે છે. જેની કુંડલીમાં 10મા ભાવમાં શનિ હોય એ ચડતી પડતી એ કરતો જ હોય છે. એટલે ખાસ કરીને ભલે જ એમના કર્મસ્થાનમાં શનિ રહ્યો પણ છતાં શનિની સ્તુવંદના તો કરવી જ રહી. કાકા, અહીંયા સવાલ એ પણ થાય કે હવે આવતીકાલથી નવરાત્રિની શરૂઆત થવાની છે અને આજે ગ્રહણનો દિવસ છે. આજે શનિ જે છે તે પોતાની રાશિ બદલવાનું છે, શનિવારનો દિવસ છે. એટલે આની કોઈ પણ અસર નવરાત્રિને થશે અથવા તો નવરાત્રિનું આગમન કાલથી થઈ રહ્યું છે તો એ લોકોએ ભક્તોએ શું ધ્યાન રાખવું જોઈએ? નવરાત્રિનું આગમન તો કાલ બહુ વિશેષ સરસ રીતે થઈ રહ્યું છે, પણ 11મી એપ્રિલ સુધી તો દિવસો સાચવવાની જરૂર છે. કારણ કે 11મી એપ્રિલની આજુબાજુનો દિવસ પણ સારો નથી અને પાણીની જે જળઘાટ છે વિશ્વમાં એની અસરો રહેશે. એટલે ખાસ કરીને નવરાત્રિ આ વખતે સારી હોવા છતાં આગ, અકસ્માતો, બંધ, હડતાલો, નિર્ધારણ બનાવો, આંદોલનો, આ બધાથી ત્રસ્ત થઈ જવાય એવા આંદોલન, સરકાર ત્રસ્ત થાય એવા આંદોલન થશે અને હાઇડ્રન પ્રવૃત્તિ જે છે એ રહેશે. એટલે નવરાત્રિની અંદર કુંજિકા શોધ કરવું સારું રહે. કારણ કે શુક્ર રાહુ આ વખતે છે. શુક્ર રાહુ જે છે એ એક દેવી તત્વ માટે ઉપર આસુરી તત્વનો ઉદય થાય છે. મેં કહ્યું ને આસુરી, અને આસુરી તત્વ જે છે એ દેશ અને દુનિયામાં જબરદસ્ત એની અસરો કરશે. અનિષ્ટ અસરોમાં એ અસરો આપણે જોઈ, કોઈ નકલી મુદ્રા, નકલી અધિકારી બનવું, નકલી કામો, નકલી ઘી બનવું, આ જે નકલી બનશે. અને દહન વિધિ છે એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. દહન વિધિમાં આ જ્યારે બનાવો બનતા હોય છે અને આંકડો 9નો છે એટલે મંગળનો, એટલે આગ અકસ્માતના અને દરિયામાં તો શું આવી શકે, સુનામી આવે. એટલે આ જે મુખ્ય નવરાત્રિ આ વખતે વિશેષ નવરાત્રિ શુક્ર રાહુના યોગના કારણે છે. કુંજિકા સ્ત્રોત કરવાથી સારું રહે નવરાત્રિમાં. નવરાત્રિના દિવસો તો ભારે છે જી. કાકા, એટલે ફરી એકવાર આપણે આ બધા વિશે વાત કરીશું. ગ્રહણ અને જે શનિ પોતાની રાશિ બદલી રહ્યું છે તેના વિશે પણ વાત કરીશું. પરંતુ હવે મારે એ જાણવું છે કે આવનારા વર્ષમાં હવે કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે. કારણ કે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો આપણે એક તો ઉનાળાની શરૂઆત જોવા મળી, ટેમ્પરેચર વધતું ગયું અને 2 દિવસથી આપણે જોઈએ છે કે ટેમ્પરેચરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ઠંડક અનુભવાય છે અને હજુ તો આગામી સમયમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. એટલે કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે? 11મી તારીખ સુધી બહુ જબરદસ્ત વાતાવરણમાં પલટા આવવાના છે અને આ પલટાઓ જે છે એ પંચગ્રહી યોગો છે. વાતાવરણમાં એક્લિપ્સ બને છે. એક્લિપ્સની ખાસ અસર ભૂભાગ પૃથ્વીના પોપડા ઉપર થાય છે. પૃથ્વીના પોપડા ઉપર હમણાં તો આપણે જોયું, બેંકોક મ્યાનમારમાં તો જોયું. એટલે ખાસ કરીને આ અસરો વિશે આપ શું વધારે વિશે જાણવા માંગો છો એટલે હું આપને જવાબ આપી શકું? કાકા, એટલે વરસાદની શરૂઆત ક્યારથી થવાની છે અથવા તો જે ગરમીનું પ્રમાણ છે એ કેટલા સમય સુધી વધશે અને કેવી ગરમીનો અહેસાસ આપણે કરવો પડશે? ગરમીનો અહેસાસ અત્યારે હવે ધીરે ધીરે ગરમી વધશે. 1 એપ્રિલથી ગરમી વધવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતમાં ભાગોમાં તો મહત્તમ ઉષ્ણતામાન 43-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પણ ગરમી વધશે. આ ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ, કોઈ 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે છે અને રાજકોટના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે. જામનગરના ભાગોમાં પણ ગરમી વધી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. અમરેલીના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો બધામાં ગરમી પડશે. ભાવનગરના ભાગોમાં પણ ગરમી રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. એ ધીરે ધીરે ગરમીનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ ગરમીનો રાઉન્ડ જોવા જઈએ તો હવે આકરી ગરમી પડશે.
પરંતુ મેષ સંક્રાંતિ 14મી તારીખ જે 13-14 તારીખે આવે છે. મેષ સંક્રાંતિ પણ રવિવારની આવે છે. એટલે સંક્રાંતિ રવિવારનું આવે એ પણ બરાબર નથી. પણ આ વખતના જે યોગો જે છે એ 11મી તારીખ સુધીમાં તો પાણી જે એકાએક હવામાનમાં પડતો કમોસમી વરસાદ, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ હિમવર્ષા આ થશે. જી પરંતુ 14મી એપ્રિલ પછી જી કાકા, આપણે વરસાદ વિશે પણ વાત કરીશું, પણ આપણા દર્શક મિત્ર અત્યારે જોડાઈ ગયા છે લીંબડીથી અને એ આપને સવાલ કરવા માંગે છે. સૌથી પહેલા એમનો સવાલ સાંભળીશું અને પછી કાકા એમનો જવાબ આપશે. જી જી આપનું નામ? જી આપનો સવાલ શું છે? આગાહી આપે અમરલાલ કાકા, જી એમાંથી અત્યારે ધરતીમાં ઉથલ પાથલનું બોલે છે કાકા, તો કહું ધરતી કંપની શક્યતા ખરી? અમરલાલ કાકાને પૂછો છે. ધરતીકંપ વિશે મારાથી ના કહી શકાય. ધરતીકંપ વિશે કાકા વાત નહીં કરી શકે, કારણ કે અમુક વસ્તુઓ તે વાત ન કરી શકે, કારણ કે એ સરકારી વાતો જે હોય છે અથવા તો સરકારના અનુસંધાનમાં જે વાતો કરવાની હોય છે તે વાતો કાકા નહીં કરી શકે. એટલા માટે ધરતીકંપ સિવાય જો અત્યારનું આગામી વર્ષ કયા પ્રકારનું રહેશે એના વિશે કાકા વાત કરી શકે છે. જી જી અન્ય દર્શક પણ આપણી સાથે જોડાઈ ગયા છે, એમનો સવાલ પણ સાંભળીશું. સૌથી પહેલા તો આપનું નામ જણાવશો? ભરતભાઈ. જી આપનો સવાલ? આપણે અંબાલાલને એ જ કેવું કે વરસાદ ક્યારે સુધી પડશે મેડમ? જી કાકા હમણાં એ જ વાત કરી રહ્યા હતા, એટલે કાકા આપણે એ જ વાત કન્ટિન્યુ કરીશું કે હવે આગામી સમયમાં વરસાદ ક્યારે પડશે અને શું ચોમાસું વહેલું આવશે? હમણાં તો 11મી તારીખ સુધીમાં તો માવઠાના સંજોગો છે જ ઘણા ભાગમાં, છાંટાના સંજોગો છે, વાદળવાયુના સંજોગો છે. પણ આ એપ્રિલ માસ છે એ લગભગ પવનના તોફાનો, વાદળવાયુ અને લગભગ સખ્ત ધૂળની ડમરી ઉડવી એ આ એપ્રિલ માસમાં વધારે રહેવાની શક્યતા છે. પણ વરસાદ માંગે જોવા જઈએ તો આ વખતે વરસાદ મેઘ બરાબર બન્યા નથી. પરંતુ જે ગરમી પડવાની છે અને જે સમુદ્રનું ઉત્પીડન થવાનું છે, બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્ર બંનેમાં વાવાઝોડા મે માસમાં થવાના છે, જેના કારણે સમયવાહી પ્રવાહના જોરના કારણે શરૂઆતનો વરસાદ લગભગ રોહિણી નક્ષત્રમાં આવવાની શક્યતા રહેશે અને ઉત્તરથી રોહિણી રેલવાની શક્યતા રહેશે. એટલે ગરમીની શરૂઆતમાં સમયવાહી પ્રવાહના કારણે આ વખતે ચોમાસાનો વરસાદ, પહેલો વરસાદ વહેલો આવવાની શક્યતા રહેશે, જી ભલે મેઘગર્ભ ન બન્યો હોય. જી કાકા, એટલે આ વખતે ચોમાસું ક્યાંક વહેલું જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે ખેડૂતો માટે આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. हम वो हैं ગુજરાતમાં કાળઝાળ